ઝઘડિયા પોલીસ મથક ખાતે ઊંચા વ્યાજે નાણાં ધીરત્યા વ્યાજખોરોથી લોકોને જાગૃત કરવા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત લોન મેળામાં ઉપસ્થિત બેંક અધિકારીઓ દ્વારા લોકોને બેંક લોન, સરકારી સહાય, લોન સંબંધી માહિતી પ્રદાન કરવામાં આવી હતી. ઝઘડિયા પોલીસ મથક ખાતે ગેરકાયદેસર અને ઊંચા વ્યાજે ખાનગી નાણાં ધીરનાર વ્યાજખોરોથી બચવા લોકો જાગૃતિ માટે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પોલીસ દ્વારા લોકોને ઊંચા વ્યાજે અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા વ્યાજખોરોથી બચવા પોલીસ મથકોમાં સેમિનારો યોજી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત ઝઘડિયા પોલીસ મથકમાં પણ એક લોન મેળો યોજાયો હતો. આ લોકમેળામાં સ્થાનિક SBI તથા HDFC બેંકના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઝઘડિયા PI નીતિનભાઈ ચૌધરીએ ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે ઊંચા વ્યાજ દરે અને ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા વ્યાજખોરોથી સાવધ રહેવું જોઈએ. વ્યાજે નાણાં ધીરનાર પાસે નિયમો મુજબનું લાયસન્સ હોવું જોઈએ. વ્યાજે નાણાં ધીરનાર કરનાર કોઈ પણ વ્યક્તિની મિલકતો પર ગેરકાયદેસર રીતે કબજો કરી શકે નહીં. ગેરકાયદેસર રીતે અને ખૂબ જ ઊંચા વ્યાજ દરે નાણાંનું ધિરાણ કરવું એ બીજો ગુનો બને છે. જો કોઈને વ્યાજે નાણાં લેવાની જરૂરિયાત ઊભી થાય તો વ્યાજે નાણાં લેતી સમયે અને નાણાં પરત આપતી વખતે નિયમો મુજબનું લખાણ લેવું હિતાવહ છે. આ ઉપરાંત ડિજિટલ હેરેસ્ટ તેમજ સાયબર ફ્રોડ અંગે પણ લોકોને જાગૃત કરવામાં જણાવવામાં આવ્યું હતું. કોઈ વ્યક્તિ પોલીસ અધિકારીની ઓળખ આપી વિડીયો કોલ કરી ડિજિટલ હેરેસ્ટ કરી નાણાંની માંગણી કરે તો તરત નજીકના પોલીસ મથકમાં જાણ કરવી જોઈએ. તેમજ કોઈ પણ અજાણી વ્યક્તિ ફોન કરીને ATM કાર્ડ, ક્રેડિટ કાર્ડનો પિન નંબર માંગે તો આપવો નહીં. તેમજ સોશિયલ મીડિયામાં આવતી અજાણી એપ ડાઉનલોડ કરવી નહીં. કોઈ લોભામણી જાહેરાતથી પ્રભાવિત થઈ કોઈને નાણાં મોકલવા નહીં. તેવી સાયબર ફ્રોડ અંગેની વિસ્તૃતમાં માહિતી આપી લોકોને જાગૃત કરાયા હતા. ઉપસ્થિત બેંક અધિકારીઓ દ્વારા ધંધાકીય હેતુઓ માટે આપવામાં આવતી બેંક લોનો સંબંધિત